નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? તૈયારી કરો છો ને બધા? હા. તો લાસ્ટ લેક્ચરમાં આપણે મેચિંગ ફંક્શન સુધી પહોંચ્યા. એમાં 8મા નંબર સુધી જોયું હતું આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન, નંબર્સ એન્ડ ક્વોન્ટિટી. એટલે કે હાઉ લોંગ, હાઉ મેની, હાઉ મચ, એની ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં છેલ્લે કરી. બરાબર છે? એમાં આપણે જોયું કે હાઉ લોંગ એટલે સમયગાળો, ટાઈમ ઓફ ડ્યુરેશન જેને આપણે કહીશું. કોઈ સંખ્યા ગણી શકાય તેવી છે તો હાઉ મેની વાપરીશું. જથ્થાવાચક છે તો હાઉ મચ વાપરીશું. એની ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં કરી. આજે આગળ જોઈએ મેચિંગ ફંક્શનમાં. તો ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ, indicating contrast, talking about result and result. બરાબર. હવે જુઓ અહીંયા ત્રણ એરર છે. પહેલું છે talking about alternative, એક આ ટોપિક. ત્યાર પછી indicating contrast, બીજો ટોપિક. ત્યાર પછી છે ત્રીજો ટોપિક talking about result and result. આ ત્રણ ટોપિક છે. આપણે લાસ્ટ લેક્ચરમાં જે વાત કરી હતી કે મેચિંગ ફંક્શનમાં ખાસ થોડી કાળજી રાખવાની છે. કારણ કે આમાં તમારે જો થોડા નિયમો તૈયાર કરશો તમે, કે શબ્દો તૈયાર કરશો, તો તમારા માર્ક્સ કપાવવાની શક્યતા નહીં રહે. અને એ જ નિયમથી તમારે બે ફાયદા છે. એક કમ્પ્લીટ સેન્ટેન્સમાં મદદરૂપ થશે, અને બીજો ટોપિક રિસ્પોન્સ આવે છે 3 માર્ક્સનો. જેમ આપણે 9મા ધોરણમાં ભણીને આવ્યા એમાં ઉપર વિકલ્પ આવતા હતા, બરાબર છે? એ રીતે અહીંયા નીચે 4 વિકલ્પ આપેલા છે, તો એમાં પણ મદદરૂપ થશે. બરાબર? જોઈએ આપણે વન બાય વન. પહેલું છે ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ. અલ્ટરનેટિવ એટલે વૈકલ્પિક. આ અથવા પેલું એવું કહી શકાય. એટલે આપણે જાણીએ છીએ એમાં શબ્દો બે ઉપયોગ થાય છે. આઇધર ઓર, બીજો શબ્દ છે નાઇધર નોર, જે આપણે ભણીને આવ્યા છે. આઇધર ઓર એટલે બેમાંથી એકની પસંદગી કરવાની હોય ત્યારે વપરાય છે. નાઇધર નોર બેમાંથી એક પણ નહીં ત્યારે વપરાય છે. બરાબર છે? એટલે જો મેચિંગ ફંક્શનમાં તમને સેન્ટેન્સમાં આઇધર ઓર, નાઇધર નોર આપેલું છે તો તમારો જવાબ શ્યોર થઈ જાય છે કે આપણો જવાબ છે ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ, એટલે કે વૈકલ્પિક, આઇધર ઓર, નાઇધર. બેમાંથી ગમે તે આવી શકે. ઘણી વખત એવું વાક્ય હોય કે વાક્યમાં ઓર આપેલું, સમજો ખાસ, ઓ આર ઓર. તો એ સમયે થોડું કન્ફ્યુઝન થાય કે ઓર એટલું જ છે. આપણું જેવી વાત થઈ કે આઇધર ઓર, નાઇધર નોર હોય તો જ અલ્ટરનેટિવ આવે. તો એ પણ તમારું કન્ફ્યુઝન દૂર કરી આપું છું કે જો ઓર હોય, ઓ આર, તો પણ એ અલ્ટરનેટિવમાં મૂકી શકાય છે. બરાબર છે? ઓરનો મીનિંગ આપણે જાણીએ છીએ અથવા કે, આ અથવા આ. એવા સમય તમે અલ્ટરનેટિવ શબ્દ આવી શકે છે. બરાબર છે? જોઈએ આપણે એક્ઝામ્પલ. આઈ વિલ વિઝિટ આઇધર સાપુતારા ઓર માઉન્ટ આબુ ધીસ વેકેશન. હું આ વેકેશનમાં તો સાપુતારા જઈશ અથવા માઉન્ટ આબુ હું જવાનો છું, મુલાકાત લઈશ. બરાબર છે? તો અહીંયા આઇધર પણ આવી શકે. હું સાપુતારા પણ નહીં જાઉં, માઉન્ટ આબુ પણ નહીં જાઉં. બરાબર છે? એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આઇધર ઓર, નાઇધર નોર અથવા ઓર શબ્દ જો પ્રયોગ થાય તો જવાબ આપણો આવે છે ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ. બરાબર છે? આગળ જોઈએ ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ મીન્સ વિરોધાભાસ. શું આવશે? કોન્ટ્રાસ્ટ મીન્સ વિરોધાભાસ. એમાં આપણે ભણીને આવ્યા છીએ બટ, ધો, ઓલ્ધો, યટ વગેરે, છતાં પણ. બરાબર?
એમાં આવશે બર્ડ, આની વાત કરીએ તો બર્ડ છે, ધો, ઓલ્ધો, યટ, આ બધા શબ્દો એ તમે કોન્ટ્રાસ્ટ વિરોધાભાસમાં વાપરી શકો છો. ફરી સમજો, બર્ડ, ધો, ઓલ્ધો, યટ બધા શબ્દો શેમાં વપરાય છે? ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ, એટલે કે વાક્યનો વિરોધ ભાવ રજૂ થતો હોય એની ચર્ચા આપણે કન્જેક્શનમાં કરીએ છીએ. બરાબર છે? જે ખરેખર થવું જોઈએ પણ ન થઈ શક્યું હોય તો ત્યાં વિરોધ ભાવ રજૂ થાય છે. હું સમયસર વહેલો ઉઠ્યો પણ ટ્રેન ચૂકી ગયો. સમજો, સમયસર ઉઠ્યો તો ખરેખર મારે ત્યાં પહોંચી જવું જોઈએ પણ અમુક અનિવાર્ય સંજોગો વસાત આપણે ત્યાં પહોંચી શક્યા નથી. કોઈ વિદ્યાર્થીએ ખૂબ જ મહેનત કરી છે એક્ઝામની પણ એ ફેલ થયો છે અથવા ઓછા માર્ક્સ આવ્યા છે તો ત્યાં વિરોધાભાસ રજૂ થાય છે. એ વિદ્યાર્થીએ બહુ મહેનત કરી હતી, રાત દિવસ મહેનત કરતો હતો વિદ્યાર્થી સારા રિઝલ્ટ લાવવા માટે, પણ એનું રિઝલ્ટ આવી શક્યું નથી. બરાબર છે? તો એવા સંજોગોમાં વિરોધાભાસ એટલે કે કોન્ટ્રાસ્ટ વપરાય છે. બટ, ધો, ઓલ્ધો, યટ વગેરે. ઓકે, જોઈએ આપણે. રામુ ઇઝ થિન, રામુ પાતળો છે, બટ પરંતુ એ ક્યાં બળે, પરંતુ તે સખત મહેનત કરી શકે છે. પાતળો છે પણ મહેનત બહુ કરે છે. તો આગળ જોઈએ, ટોકિંગ અબાઉટ રિઝલ્ટ એન્ડ રિઝલ્ટ. આમાં ખાસ જોવાનું છે રિઝલ્ટની વાત કરીએ તો એમાં કારણ છે અને રિઝલ્ટની વાત કરીએ તો એમાં પરિણામ છે. બરાબર? આ જ્યારે કન્જેક્શનનો ટોપિક સમજાવ્યો ત્યારે સમય મેં કીધું કે બે શબ્દો છે, એક બીકોઝ અને ધેરફોર. અહીંયા ધેરફોર નો શું વાપરી શકાય? તો આમાં ખાસ ધ્યાન આપવાનું છે. બરાબર? અમે ચર્ચા કરી ફરી તમને રિમાઇન્ડ કરાવી દઉં. રીઝન એટલે કારણ, બીકોઝ, અને રિઝલ્ટ એટલે પરિણામ, ધેરફોર અથવા શું, તેથી, માટે. બરાબર? હવે જુઓ, મીનલ વોઝ ઇલ, મીનલ બીમાર હતી. કારણ બીકોઝ, કારણ કે સી એટ સ્ટેલ ફૂડ, સ્ટેલ વાસી. કેમ બીમાર પડી હતી? કારણ કે તેને વાસી ખોરાક ખાધો હતો. સમજો, મીનલ બીમાર હતી, કારણ શું હતું એનું? તેને વાસી ખોરાક ખાધો હતો. બીકોઝ. પણ એ જ વાક્યને ઉલટું કરી દો. બરાબર? તેને વાસી ખોરાક ખાધો હતો તેથી તે બીમાર પડી હતી. એટલે એક જ વાક્યમાં તમે વાક્યને ઉલટસુલટ કરો છો ત્યારે બીકોઝ ધેરફોર નો પ્રયોગ થઈ શકે છે. હવે સપોઝ તમે માની લો કે આ વાક્ય એક્ઝામમાં તમને કન્જેક્શનમાં પૂછેલું છે. સમજો, આપણે જાણીએ છીએ કે કન્જેક્શનમાં બ્રેકેટમાં ત્રણ વિકલ્પો આપણને આપેલા હોય છે. બરાબર છે? અહીંયા તમને ઉદાહરણ આપેલું છે, પહેલું વાક્ય આપેલું છે, બીજું વાક્ય આપણને આપેલું છે. બરાબર? આ પહેલું વાક્ય, આ બીજું વાક્ય. સમજો. બરાબર? હવે તમને કન્જેક્શન બ્રેકેટમાં આપ્યું છે બીકોઝ, ધેરફોર અને એન્ડ. તો તમે વિચારો એન્ડ તો ન જાણો. હવે કન્ફ્યુઝન તમારું બે શબ્દોમાં રહેશે. કયા બે શબ્દો? એ બે શબ્દો છે બીકોઝ અને ધેરફોર. તો હવે કયા શબ્દનો પ્રયોગ કરવો? બે વિકલ્પ આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે ખાસ કાળજી રાખવાની કે જ્યારે બે વિકલ્પ શક્ય બન્યું હોય ત્યારે ખાસ ધ્યાન આપવાનું જે વાક્ય તમને એક્ઝામમાં પૂછાયેલું છે પેપરમાં એના સ્થિતિમાં રાખીએ તો કયો વિકલ્પ શક્ય બને છે એ વિચારવાનું છે. વાક્યને અદલ બદલ કરવાના નથી. બરાબર છે?
આના સિચ્યુએશનમાં જો તમને વાક્ય આપેલું છે તો પછી બીકોઝ જ શક્ય બને, ધેરફોર શક્ય બને નહીં. ખ્યાલ આવે છે? બરાબર. પણ જો ધારો કે એવું બને કે બ્રેકેટમાં વિકલ્પ બીકોઝ નથી આપેલો, આવું બની શકે કદાચ, અને ધેરફોર તો શું જ આપેલું છે? બીકોઝ વિકલ્પ આપેલો નથી, તો તમારે એ વાક્યને આગળ પાછળ કરવું પડે. બાકી જો વિકલ્પ બીકોઝનો આપેલો છે એટલે કે જે કન્ડિશનમાં સેન્ટેન્સ આપેલું છે એક્ઝામમાં એ જ કન્ડિશને જો જવાબ શક્ય બને તેમ હોય તો વાક્યને અદલ બદલ કરાય નહીં. બરોબર છે? તો એ રીતે જવાબમાં લખવો પડે. ઓકે, આ ખાસ ધ્યાન આપીશું. ટોપિક જોયો અલ્ટરનેટિવ, કોન્ટ્રાસ્ટ, રીઝન એન્ડ રિઝલ્ટ. ફરી જોઈએ અલ્ટરનેટિવ આઇધર ઓર, નાઇધર નોર, અથવા ઓર. કોન્ટ્રાસ્ટ વિરોધાભાસ, બટ, ધો, ઓલ્ધો, યટ, સ્ટીલ અમુક વપરાય છે. ઓકે. રીઝન એન્ડ રિઝલ્ટ. રીઝન કારણ દર્શક બીકોઝ, રિઝલ્ટ પરિણામ દર્શક ધેરફોર સો. બરાબર? આગળ જોઈએ ડિસ્ક્રાઇબ પર્સન. હવે પર્સન તમને ખબર છે વ્યક્તિ, વ્યક્તિ વર્ણન. વ્યક્તિનું શું કર્યું હોય? વર્ણન કરેલું હોય. એ વ્યક્તિ ઊંચો છે, એ વ્યક્તિ જાડો છે, એના વાળ કરલી છે, એના વાળ લાંબા છે. આવું જ્યારે વ્યક્તિનું વર્ણન આવે છે ત્યારે ડિસ્ક્રાઇબિંગ પર્સન આવે છે. એમાં જોઈ લેવાનું વ્યક્તિ હોય તો પર્સન આવે, વસ્તુ હોય તો થિંગ આવે, જગ્યા હોય તો પ્લેસ આવે વગેરે. એ આપણે કન્ટેક્સ્ટમાં જોયું who, whose, whom, which. બસ એ શબ્દો જોવા, કારણ કે whichમાં એ વ્યક્તિનું વસ્તુનું વર્ણન હતું, who, whom, whoseમાં વ્યક્તિનું વર્ણન હતું. બરાબર? જુઓ પ્રીતિશા is a tall and beautiful girl. પ્રીતિશા ઊંચી અને સુંદર છોકરી છે. અહીંયા પ્રીતિશાનું શું કરવામાં આવ્યું છે? વર્ણન કરવામાં આવ્યું છે. ત્યાર પછી ધ મેન ઇન ધ બ્લુ કોટ ઇઝ મિસ્ટર વ્યાસ. એ માણસ કે જે બ્લુ કોટમાં છે એ કોણ છે? મિસ્ટર વ્યાસ છે. એ માણસ જે બ્લુ કોટમાં તમે જોઈ રહ્યા છો એ વ્યક્તિ કોણ છે? મિસ્ટર વ્યાસ છે. ત્યાર પછી ટોમ ઇઝ માય ક્લાસમેટ. ટોમ મારો સ્વાધ્યાય મિત્ર છે. who knows English and French very well. કેજે જોયું કેજે ઇંગ્લિશ અને ફ્રેન્ચ સારી રીતે જાણી શકે છે. હું વ્યક્તિનું નામ છે. આવી રીતે જ્યારે વાક્યો આવે છે ત્યારે શું બતાવે છે? ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે કે વ્યક્તિ બતાવે છે. જો ડિસ્ક્રાઇબિંગ પ્લેસ લખેલું હોય તો જગ્યાનું વર્ણન હોય, બરાબર છે, તો ગુણ પ્રયોગ હોય તો એ રીતે તમારે વાક્ય બનાવવાનું છે. ઓકે, આ નિયમોમાં ધ્યાન પહેલા રાખવાનું છે જેમાં કમ્પ્લીટ સેન્ટેન્સમાં. બરોબર? ડિસ્ક્રાઇબિંગ પર્સન આપેલું છે એ પૂર્ણ વાક્ય પૂરું થવું જોઈએ. અહીંયા આપણે જોયા છે શબ્દો, એ શબ્દો જોઈ તૈયાર કરીશું આપણે. કારણ કમ્પ્લીટ સેન્ટેન્સમાં તમને વાક્ય આપેલું છે અને લખ્યું છે બ્રેકેટમાં કે ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. તો આપણા માઇન્ડમાં એક કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય કે કોન્ટ્રાસ્ટ આવ્યો તો બટ, ધો, ઓલ્ધો, યટ વગેરે શબ્દનો પ્રયોગ થવો જ જોઈએ. બરાબર ને? એટલે વાક્ય બને નહીં. તો દરેકમાં એક ખાસ ધ્યાન આપવાનું છે. ઓકે, તો આપણે 10 જોયું. હવે આગળ જોઈએ 11. આગળ જોઈએ 11 નંબરમાં seeking information. હવે આની આપણે WH ક્વેશ્ચનમાં પણ જોઈ ગયા કે જ્યારે માહિતી આપણે મેળવવી છે ત્યારે ઘણી વખત આપણે પ્રશ્નો પૂછતા હોઈએ છીએ. બરાબર? વોટ ઇઝ યોર નેમ? તમારું નામ શું છે? બરાબર? તો કોઈ સમય માટે WH ક્વેશ્ચન આપણે ઉપયોગ કર્યો તો WH ક્વેશ્ચનના ટોપિકમાં. તો એ રીતે અહીંયા
પ્રશ્નો પૂછેલા હોય seeking information એટલે માહિતી મેળવવી શું કરવાનું છે માહિતી મેળવવાનું છે બરાબર એટલે બીજા શબ્દોમાં કેવું હોય તો કહી શકાય inquiry as nature ઘણી વખત આ શબ્દ પણ પ્રયોગ થતો હોય છે inquiry as nature અથવા કયો શબ્દ પ્રયોગ થાય છે seeking information બરાબર છે જ્યારે કોઈ વ્યક્તિ પાસે તમે માહિતી મેળવો છો એ સમયે seeking information નો પ્રયોગ થતો હોય છે બરાબર છે where will you stay in Delhi તમે દિલ્હીમાં ક્યાં રોકાવાના છો તો એ જગ્યા હશે પર્ટિક્યુલર બરાબર તો તમે માહિતી મેળવો છો તો ત્યાં એ seeking information જવાબ અથવા inquiry as nature how have you finished your last project તમે છેલ્લો પ્રોજેક્ટ તમારો કેવી રીતે પૂર્ણ કર્યો હતો એની પણ આપણે માહિતી મેળવવાની છે what should I do to clean this AC આ AC ને સ્વચ્છ કરવા માટે ક્લીન કરવા માટે મારે શું કરવું જોઈએ તો આ ત્રણેય ક્વેશ્ચનમાં આપણે શું કરીએ છીએ માહિતી મેળવવાની છે બરાબર છે આ ત્રણેય ક્વેશ્ચનમાં આપણે શું કરવાની છે માહિતી મેળવવાની છે એટલે એ શેમાં આવે છે inquiry as nature અથવા seeking information હવે તમને યાદ જ હશે નવમા ધોરણનું કે રિક્વેસ્ટ અને સજેશન શબ્દ આવતો હતો મેકિંગ રિક્વેસ્ટ અને સજેશન બરાબર છે તો એ સમયે આપણે જોયું કે રિક્વેસ્ટ નો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ મેકિંગ રિક્વેસ્ટ નો ઉપયોગ ક્યારે કરીએ છીએ આપણે ટોપિક ચલાવી ગયો સાતમા નંબરના ટોપિકમાં એ હતો પણ નવમો ભણ્યા દસમો પણ આવી ગયો એમાં વાક્ય કેવું હતું પ્રશ્નાર્થ હતું બરાબર છે સમજો આમાં પણ વાક્ય પ્રશ્નાર્થ છે તો તમને પાછો કન્ફ્યુઝન થાય કે અમે એક્ઝામમાં કેવી રીતે ડિસાઈડ કરીએ કે seeking information સેન્ટેન્સ છે કે મેકિંગ રિક્વેસ્ટનું તો એનું એ જોઈ લેવાનું ખાસ કે અહીંયા તમે માહિતી મેળવવા માંગો છો જ્યારે પહેલામાં કેન કુડ વિલ વુડ શબ્દો હોય અને બીજું એમાં કઈ વિનંતીનો ભાવ રજૂ થતો સમજો ખાસ એમાં ભાવ શેનો રજૂ થતો હોય રિક્વેસ્ટનો ભાવ રજૂ થતો હોય વિનંતીનો ભાવ રજૂ થતો હોય તો મેકિંગ રિક્વેસ્ટ આવે જ્યારે આ ક્વેશ્ચનમાં આપણે જોવાનું છે seeking information અથવા inquiry as nature જેમાં તમે સામેવાળી વ્યક્તિ પાસે શું માહિતી મેળવો છો બરાબર છે આગળ જોઈએ describing and specifying time and location હવે ટાઈમ એટલે સમય અને લોકેશન એટલે કે સ્થળ અથવા જગ્યા બરાબર ચલો જોઈએ આપણે my city Anand is located near Baroda બરોડાની નજીક લોકેશન છે તમારા આવા વાક્યમાં ખાસ જોવાનું કોઈ જગ્યા બતાવી હોય બિટવીન છે ઇન છે બિસાઇડ છે એટ છે એવા શબ્દો જ્યારે વપરાય છે ત્યારે ટાઈમ અને લોકેશનનો ઉપયોગ થાય તમે વાક્ય વાંચો છો તમને ખ્યાલ આવી જશે કે આ જગ્યાની બાજુમાં છે કે આ વસ્તુ અથવા આ વ્યક્તિ આટલા વાગે પહોંચવાનો છે આ વસ્તુ અહીંયા પડી છે આવું જ્યારે હોય ત્યારે તમારા ઉપયોગ કરવાનો છે જો my Jenny leads the lesson from 5 am to 8 am 5 થી 8 ની વચ્ચે એ લેસન વાંચે છે સમયગાળો એક્ઝેક્ટ સ્પેસિફિક ટાઈમ બરાબર you should reach at the town hall at exact 9 o'clock in the morning તમારે ટાઉન હોલ સવારે એક્ઝેક્ટ 9 વાગ્યે પહોંચી જવું જોઈએ બંને આવે ક્યાં પહોંચવું જોઈએ તો ટાઉન હોલ ઇટ્સ કોલ્ડ લોકેશન કેટલા વાગે એક્ઝેક્ટ 9 વાગે આવું જ્યારે મેન્શન કરેલું હોય દર્શાવેલું હોય સેન્ટેન્સમાં ત્યારે લોકેશન અને
સ્પેસિફિક ટાઈમનો ઉપયોગ થાય છે. બંને સાથે આવવું જરૂરી નથી. જો માત્ર ટાઈમની વાત હોય તો સ્પેસિફિક ટાઈમ, જો જગ્યાની વાત હશે તો ડિસ્ક્રાઇબિંગ લોકેશન આવશે. બરાબર છે? જોઈએ આપણે આગળ જોઈએ જે એક્સચેન્જ ઇન નાઇસિટીઝ. હવે નાઇસિટીઝ શબ્દમાં જ્યારે આપણે હાવારી, આઈ એમ ફાઇન, આઈ એમ સોરી, હેલો, નાઇસ ટુ મીટ યુ એવા જ્યારે શબ્દનો પ્રયોગ આપણે કરીએ છીએ ત્યારે આપણે શેમાં દર્શાવવાનું છે ને? નાઇસિટીઝમાં દર્શાવવાનું છે. હેલો, આઈ એમ મિસ્ટર પટેલ એન્ડ યુ, તો હેલો શબ્દ જે આવે છે એટલે આપણે કહી શકીએ કે આ શબ્દ નાઇસિટીઝમાં મૂકી શકાય. બરાબર છે? આઈ એમ સોરી ફોર નોટ અટેન્ડિંગ યોર કોલ, હું માફી માંગુ છું કે તમારો કોલ મેં રિસીવ કર્યો નથી. નાઇસ ટુ મીટ યુ ઓલ ડિયર ફ્રેન્ડ્સ, મારા વાલા મિત્રો તમને મળીને ખૂબ આનંદ થયો. બરોબર? તો આવા જ્યારે શબ્દો પ્રયોગ થાય છે ત્યારે આપણે મૂકીશું એક્સેસિવ નાઇસિટીઝ. ઘણા અમુક શબ્દ પ્લેઝન્ટ તરીકે પણ શબ્દ વપરાતો હોય છે, તો એ જોઈ લેવાનું. ત્યાર પછી ડિસ્ક્રાઇબિંગ એક્શન. હવે આમાં મહત્તમ અંશે પેસિવ વોઇસનો ઉપયોગ થાય છે. એક્ટિવ વોઇસનો ઉપયોગ ઓછો થાય છે. મહત્તમ મેક્સિમમ પેસિવ વોઇસ છે. હવે આપણે વાક્ય જે ખ્યાલ આવવો જોઈએ. એવરી યર a new software is developed by this company. is developed કયા કાળમાં પેસિવ થયું? તો તમે કહેશો સાદા વર્તમાન કાળ એ બીજા આપણો ભૂતકાળ. બરાબર? તો આ રીતે પેસિવ ના હોય તો તમારે સમજવાનું છે કે જવાબ બને છે ડિસ્ક્રાઇબિંગ એક્શન. ઓકે, the decision has already been taken. have has plus been plus ભૂતકાળ. have has plus been plus ભૂતકાળ શેમાં આવશે? તો પૂર્ણ વર્તમાન કાળનું પેસિવ. બરાબર છે? તો આ રીતે તમારે જો પેસિવ કન્જક્શન રચના બનતી હોય એના પર મૂકવાનું છે ડિસ્ક્રાઇબિંગ એક્શન, એટલે ક્રિયાનો નિર્દેશ કરે છે. ઓકે, તો આ વાત છે નાઇસિટીઝ અને ડિસ્ક્રાઇબિંગ એક્શન. આગળ જોઈએ આગળ છેલ્લા બે ટોપિક. એમાં છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. હવે પ્રોસેસ નો મીનિંગ આપણે જાણીએ છીએ પ્રક્રિયા. બરાબર? હવે જ્યારે કોઈ કામ કરો છો એ પ્રક્રિયા છે, પ્રોસેસ. તો અહીંયા તમને કન્ફ્યુઝન થશે કે વાક્ય પ્રોસેસ છે કેવી રીતે રાખવું પડશે? તો એટલે રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે વાક્યની શરૂઆત ક્રિયા પરથી કરેલી હોય. શેનાથી કરેલી હોય? ક્રિયા એટલે વર્બથી કરેલી હશે. વાક્યમાં કરતા શરૂઆતમાં હશે નહીં, શ્યોરલી. બરાબર? આ એક ખાસ જોવો. તમે વાક્ય જોવાના જે આપેલા છે તમને ખ્યાલ આવી જશે કે આઈ, યુ, ધે, હી, સી કે આપણે કરતા છે. જો એ ના હોય તો તમારે સમજી લેવાનું કે વાક્ય કયું છે પ્રોસેસ. જો ટર્ન ઓન ધ કોમ્પ્યુટર, આઈ ટર્ન કોમ્પ્યુટર ચાલુ કરો. લુક વોટ ધ ફાઇલ ઇઝ ડેસ્કટોપ, ડેસ્કટોપ પર ફાઇલ જુઓ. ટર્ન શરૂ કરો. એ બધા વાક્યમાં પ્રોસેસ દ્વારા વાક્યમાં કરતા વાક્યની શરૂઆતમાં હશે નહીં. બીજું ટેક એન એમ્પ્ટી પેન. ટેક ખાલી કરાઈ લો અને એમાં તેલ નાખો છો, એ પણ પ્રોસેસ સૂચવે છે. આવું જ્યારે વાક્ય હોય જેમાં તમે વાક્યની શરૂઆતમાં કરતા આપેલો નહીં હોય, ક્રિયાપદથી શરૂ થતું હશે ત્યારે એ સેવા મૂકવાનું છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. બરાબર છે? આગળ છે ટોકિંગ અબાઉટ ટાઈમ. હવે તમને કન્ફ્યુઝન થશે કે ટોકિંગ અબાઉટ ટાઈમ તેમાં કયા વાક્યો હશે? પેલું ડિસ્ક્રાઇબિંગ એક્શન એમાં પેસિવ રચના હતી. તો અહીંયા પૂર્ણ વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો આપણે ઉપયોગ કરીશું. પૂર્ણ વર્તમાન કાળ એટલે આપણે જાણો છો
એવરેજ પ્લસ ભૂતગત બરાબર જો have not informed નકાર hasn't taken has left I haven't informed her about the program मैं એને પ્રોગ્રામ વિશે ઇન્ફોર્મ કર્યું નથી she hasn't taken breakfast હજુ સુધી તેને એનો નાસ્તો કર્યો નથી the director has already left the set director set છોડી જતા રહ્યા છે તો already હોય yet હોય since for આવા શબ્દો જ્યારે વપરાય છે અને કદાચ શબ્દોને ભૂલી જાઓ તો ખાસ જોવાનું છે પૂર્ણ વર્તમાન કાળની રચના જો થતી હોય તો જવાબ આપણો બને છે ટોકિંગ અબાઉટ ટાઈમ કયા રચના પૂર્ણ વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની જો રચના શેર થતી હોય તો એ આપણે શેમાં મૂકવાની છે ટોકિંગ અબાઉટ ટાઈમ ક્લિયર તો અહીંયા આપણે મેચિંગ ફંક્શનની ચર્ચા પૂરી કરી બરાબર આશા રાખીએ કે તમે જે શબ્દો જે છે એમાં વધુ ફોકસ કરશો જો શબ્દ યાદ રાખશો તો તમારા માર્ક્સ પાસે કારણ કે આપણે હેતુલક્ષી માર્ક્સ છે તો માર્ક્સ ન જાય અમારે આપણે પ્રયત્ન કરીએ કારણ કે થોડી મહેનત માર્ક્સ મળવાના છે તમે શોર્ટ નોટ એમાં તો લખાણ કરશો લખાણમાં સ્પેલિંગ મિસ્ટેકની શક્યતા રહે બરાબર છે આમાં થોડી મહેનત કરીશું તો આમાં માર્ક્સ આપણા પૂરેપૂરા આવી શકે છે કારણ કે આમાં સ્પેલિંગ મિસ્ટેકનો ઓપ્શન છે સામે આપણે વિકલ્પ આપેલો જ છે ઓકે તો અહીંયા આપણે લખીએ છીએ આજે ફરીથી એક વાર જોઈ લેજો આગળનો વિડીયો પણ જે 8 સુધી ચલાવી જોઈએ પછી આ વિડીયો એટલે તમને ખ્યાલ આવી જશે બરાબર જરૂર પડે તો નોટમાં એક યાદી બનાવી લેવાની કયા શબ્દો હોય તો કયું મૂકી શકાય તો તમને ક્લિયર થઈ જશે અને તમને આવડશે કારણ કે 9મા ધોરણમાં ઓલરેડી આવી ગયું છે અમુક શબ્દો યાદ છે બાકી 9માં જોઈએ જ છે બરાબર એમાં તો પૂરા માર્ક્સ અહીંયા પણ આવશે ઓકે તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં બરાબર થેન્ક્સ ઓલ ઓફ યુ બાય ટેક કેર